વરસાદ કોતો વધારે આવતો હોય તો સારું, કોતો ઓછો આવતો હોય તો સારું, કોતો હપ્પુ તો ના આવતો હોય ને તો સારું. નહીં આયામાં આવતો કે નહીં જ્યામાં રહેતો, એ કઈ બાજુ કોઈ કોમ થતું નહીં, કઈ બાજુ કશું ભલીવાર આવતો નહીં. ખરેખર આ વરસાદ જાનનો ટમ 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 ચાલુ થયો છે ને 2-3 દાડો છે, તારનું તો ઘર બહાર પગે કાઢી શકતા નહીં. નહીં ગામમાં કોઈના પાસે ઓટલા બી હવા જઈ શકતા, નહીં હોટલે ચા પીવા જઈ શકતા. અમે વહીથી નીકળીએ એટલે 5 મિનિટ બંધ હોય અને પાછા ગામમાં જઈએ એટલે પાછો ચાલુ થઈ જાય. જીવનલાલ, જીવનલાલ, હું છે શું નીકળ્યા? ખેમા ઘેર જાઉં છું. આ ઢેકડું કા લીધું? આ ઢેકડું તો મારે ભેંસ વિવાણી શકે હા. તે ખોળ મેલવા લાયો. ખોણ મેલવા તો નવું ઢેકડું હોય, પણ આ તો જૂનું નહીં લાગતું. હા તે જૂનું સરપંચ અહીંથી લાયો. તારે સરપંચ ના જવા ઘર ના ચાલે નહીં. ખેમા જવું પડે. છેવટનું સરપંચ નું લાઈન ખાવું પડે તારે. અરે વસ્તુની જરૂર પડે તો કોકને ઘેરથી લાવવું પડે. ના હોય તો. જીવનિયા તારે ભેંસ વિહોણીએ તો બજારમાં જઈને નવું લઈએ કે પણ લોકોનું વસ્તુ લાઈન વાપર્યા વગર અને આ બગડ છે એટલે પાછું તારે નવું લઈ આલવું પડશે. ખેમા હાલ નવું લાવવું છે પણ નવું લાવવાના પૈસા તો જોઉં કે માર ભાઈ એટલા. બરોબર. શાણે વિહોણી ભેંસ? રાતી. બરોબર. ઓવા. ખોણ મેલવા લીધું એમ? ઓ ખોણ મેલવા. કશો વાંધો નહીં. હારું હેડો ખેમા મારા પાસે આ કૂતરો લોહી પીતો છે હું એ ભેંસનું પાડા. જીવનિયા ગામમાં જતો હતો પણ આ વરસાદ ટમટમ ચાલુ થઈ ગયો કા એટલે ઓય જોમાઈ દીધી. મારો વર્ષો સરપંચ નો ગોલો છે એક નંબર નો. આ સરપંચ ના એકડીઓ દાડામાં 2-4 વખત ઓટા ના મારે ને તો એનો દાડો ઉગાઈ ના કે એનો દાડો હાથમાં ના અશ્કરે એના અહીંથી લઈ આવ્યો. એટલે આપણા ઘર જ હોય, આપણે જરૂર હોય તો બજારમાંથી નવું વસ્તુ લાવી દેવાનું હોય. આ લોકોને શું માગવા જવાનું આવે છે પણ ઓને માજાવાને જપ થાય બી નહીં કે અમે આને તો કાયમથી ના કુટુંબનું નામ કાઢ્યું છે, કાઢ્યું છે વળી. પણ હા જીવણીઓ તરવડીઓ કેટલા વખત આવી ગયો? હા 2 વખત આવી ગયો તમે ઉઠ્યો. મને હવાર પડે છે ને એટલે શિકાર પગમાં ભમરો છે કહું ઘેર ઉભો નહીં રહેતો મોળા સળિયો કાટ કઈ જો કે સરપંચ આપવું પડે. બીજા વખત આવ્યો ને કે તપેલું છે. તું કહું તપેલું તો નહીં પણ તોલ્યું છે. માથા કરીને હેડ્યો પાછું તોલ્યો લઈ ગયો. ઓ પણ શિકાર હું કરવા બેઠો તો એ ખબર પડતી નહીં. મારો બચ્ચો જીવણીયા હું બનાવવાનું છે એટલે કે હોય નહીં કહું ઘેર આવો કે મારા. ઓવા કશું વાંધો નહીં કે જીવનલાલ ઘેર આવીશું પછી તો ખબર પડશે કે ઘણા વર્ષે રોમ બોલ્યો છે ને જીવણીયો એટલે છોડવું તો નહીં. ના ના પહોંચી જ જવાનું છે આજે. ઓમે જો વરસાદ આવે છે અત્યારે કશું કોમ છે નહીં. ટાઈમ જ કાઢવો છે કે આપણો સરપંચ એમાં મૂંઝવણ બેઠા છે. આ બધું લઈને હું છો હેડ્યા છો કે નીકળ્યા? એમ ચોકન નીકળે એટલે એ ખેમા શાકભાજી છે. મય દૂધી છે ને મય મસાલા છે. નહીં મોય હોનાના કટકા. કટકોની વાત નહીં પણ તમે અવળી દિશામાં નીકળ્યા છો, અવળી બાજુ નીકળ્યા છો એટલે પૂછું એટલે છું. ખેમા કોઈ ભાઈબંધ ના કોઈ હાલવા ના હોય શાકભાજી ઘેર હોય તો ખેમા દૂધી તો ઘેર થઈ જઈ કે એટલે કીધું ના હોય તો જીવણી ઓલે લેતા જઈએ બાદ જઈએ છીએ. ખેમા તમે તો જીવણીયા ઘેર જો છો એમ? ઓવા. તમને તો ખબર નહીં હોય કે પાછી મને આની ખબર હોય? જીવનને કીધું નહીં હોય પાછું. ના મને કશું નહીં કીધું. અમે લુખ્ખાનું કા કે ના કદી કોઈને રકેબી ચા પાઈ છે? આવો હડો હા? મેલું નહીં પીવાતી તારી ચા તો હાલ જ જો ઢેકડું માથા કરીને એ ઇન્ડિયમ નહીં જો ડેગરું માથા કરીને તાણે મોટો પ્રોગ્રામ કરવાનું કેતો તો આજ તો. હા? ઓવા. તમારો જો મને કે ભેંસ વીવાની છે ને ખોણ મેલવા લઈ જાઉં છું કે તોલ્યું કે ઢેકડું ને એમ કેતો તો ને. તને ગમે તે કીધું હોય ખેમા પણ અમે તો પ્રોગ્રામ નું કીધું છે પણ તમારે જેવા ના બોલાવાના હોય એટલે બોનું એ કાઢી ગયા તો. બરોબર. ઓમય અમે ઘેર બેઠા બેઠા મોશો કરતી હતી ને તે કંટાળીને વૈકણ આયા અમે છીએ. તમે મોસો જ મારો છો કે એટલે કોક નું ખવડાવ્યું હોય તો કોક આપણને બોલાવે કે હા એટલે જીવણિયાના ઘેર પ્રોગ્રામ છે એમ? ઓવા બોલા છે એટલે જઈએ છે આ દૂધી લેતા જઈએ. આ પેલી થેલી અને શું છે? દેઘરું આવરું મોટું લઈને જો છે કેમાં? એટલે કોક મોટું બનાવવાનું છે. આ કોથળીમાં મસાલા છે. જીવનલાલજી હું કહું એટલું લેતા આવજો. મેં કીધું કોઈ વાંધો નહીં. જો, મને બકાઈ જો મને જુઠ્ઠું બોલી જો કે ખેમા મારે ભેંસ વીવાની છે ને તે ખોણ મેલવા માટે ઢેકડો નહીં તે કે આ સરપંચ ને અહીંથી લઈને જાઉં છું અને આ માણસો પ્રોગ્રામ માં બોલાયા છે. લે હેડો 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 એમાં મોણસા. કીધું હોય ને તો જ આવજો બાકી ના કીધું હોય ને તો ના આવતા હા કોકનો પ્રોગ્રામ બગાડશે. એટલે શું બનાવવાનું છે? અમે તો ખેમા ખબર નહીં. મને ખબર નહીં ખેમા. દાળ ભાત લાડવા કહું પ્રોગ્રામ શું છે? ભાત તો રોજ ખાઈએ છીએ એનો પ્રોગ્રામ ના કહેવાય. કોક નવું બનાવશે મારો ખેમા. આ ગોબરિયા વાળો ઓછો છે કોનો ગોલો છે ને એ વાત સાચી જ છે. આ તારે પ્રોગ્રામ કરવાનું કર્યું છે અને આ 2 જણા ઈવન માણસો બોલાયા. અમે વૈકણ બેસી રહેતા તો એમને જરાય કીધું ના. મારે બીજું કશું નહીં કરવું. મારે આર્ય વાત કરીને જઈને શોમા કાકા કરવી પડશે કારણ કે શોમો કાકો તો એવાના ભાઈ છે ને ઈવન બોલાયા હોય ને તો એના બનાવું છે શોમા કાકા અંગાથી ઘઉં ભેગું શિલ્પી જાય એમ તો મારો મેળાઈ જાય ના તે કામ કરવા દે શોમા કાકા લઈ આવવા દે એટલે શું છે
પ્રોગ્રામમાં બધા ભેગા થઈ ગયા કા લાડવો ભેળા થઈ ગયા કા મારો મેળ પડી જાય કે હાશ આ સરપંચને શિખર કેટલો રેકાઈને આવ્યો તો કે આવી જજો જલ્દી હવે તો કશું ખબર જ પડતી નહીં કેટલા વખત હરિયો કાઢવાની આવું તો બરોબર છે ને કે પછી કોઈ નહીં એકલા બની દે હું વધો છે હાશ કમ્પ્લીટ સુલો બની ગયો છે તમે ઢેકડું લાવવું પડશે માપ જોવું પડશે ચૂલો બોલો તૈયાર કરી દીધો હે તી તો અરે સુલો કમ્પ્લીટ તૈયાર કર્યો પણ તમે શું કરતા હતા આટલી કરા એટલે ઊનું પાણી મેલે એટલે ઊના પાણી નહીં જવાના માર નહીં જવાનું ખાઈને જવાનું છે ખાધા વગર જવાનું નહીં હોય થી કશો વાંધો નહીં, જીવાના લાંબામાં ના, લાવજો તો બનાવવાનું હોય. બેસો નવરાવે હો સાપરા પાનું ના પાણી જો, ચૂલો બનાવી દીધો. દેઘરું તો મોટું દઈને લાવે જાણે આખું ગોમ જમારવાનું હોય એવું પાછું તમારી થી તો લાવ્યો છું આ પણ આવું મોટું જાનું નતું તારા એ ના ના આજ પ્રોગ્રામ બનાવવાનો છે એટલે જોરદાર પ્રોગ્રામ બનાવવાનો છે લાય તમે આમાં હું લેવું? પાણી આટલી પીવાનું? બધી દાળ લેવાની છે, ખુદ જીવનલાલ વાટકીઓ ઘણી લાવ્યા છો. દૂધીઓ કા મંગાવી હતી દૂધી સોલી નાખો લ્યો હા? લાવો સોલી બાપા. નાખો અમે મૂર્ખા શાક કરીને ખાવું હોત તો અમારે ઘેર શું ના ખાઈ લે એટલે તમારે ખાવાનું છે કે પછી ઘેર જવું છે એમ કેજો ના ના ખાવાનું છે મફત નું હોય તો અમે ભણો બે હોય હા તો તાર હું કહું એમ કરો કે દૂધી સોલી નાખો હેડો જીવણીએ સોલી કાઢું કે કાપી નાખું સોલી નાખો હા, ઓ લે કટકા કરવાનો તો ક્યાં કોળજી કઈ નાખું લાવજો પેલા એક લોટા પાણી ધોવી પડશે હા, બધું કમ્પ્લીટ કરશે પાછો જીવણીએ તો તારે જેવું ચપ્પુ તેવું લાહે. ખાવાનું હોય લ્યો આ ચપ્પો રહ્યો સોલી નાખો પણ બે જણ અને હાલો વાટકીઓ કરવાની છે આટલી બધી. અલ્યા વાટકીઓમાં બધા મસાલા કાઢવાના છે પણ તમે હું તો કે હું આઈટમ બનાવવાની છે કશું કહેવાનું નહીં બનાવ્યો એટલે ખબર નહીં પડે બનાય એટલે તો ખબર તો પડશે જ કે તપેલા છે નહીં દેખાય તો તાણ પછી ડેગડું એમને તો થોડું લાવ્યો છું એ ઓન સોલી નાખું ને હા હા કમ્પ્લીટ સોલી નાખો બોના લે કે ચપ્પુ હાર્યું ને લાવ. લે બીજું કઈ કામ કરવાનું હોત કે ભણો કઈ નાખ ના ના બીજું કશું કામ કરવાનું નહીં હાલ પેલા સોલી નાખો કમ્પ્લીટ બોણા હા, તાર મોમાં નાલ દેજે દૂધી કેમ? લે આ લહણ ફોલી નાખે લાવ. તો જીવણીએ નક્કી થઈ ગયું શાક બનાવવાનું છે સરપંચ તમે બોલ્યા વગર બે હોય યાર દૂધીનો હલવો? દૂધીનો હલવો કોઈ મોય જો અલે એમાં તો લહાણ ના આવે લે. તાર પછી લે બોણા આ લહણ ફૂલ નાખે અને મોય કેટલા જણ છીએ પ્રોગ્રામમાં આપણે ત્રણ જણા સરપંચ આ વરસાદમાં તમે આ વસ્તુ ખાઓ ને એટલે યાદ કરશો કે ના જીવનને બનાવી હતી અને અઠવાડિયું ને 10 દાડા સુધી અને પછી આ ફરીથી કહેવો કે ના હોય તો જીવન એક દાડો બનાય હા? તાણે એવી આઈટમ બનાવવાની છે આમાં દૂધીમાં જ તો હું આઈટમ બનાવવાના હા આમાં એવાને ખબર હલવો તો બનાવવાનો નહીં, હા લહણ એમનેમ તો નહીં આવ્યા છે મગાવી હોય કા આમ કોઈ શ્રીરામ તો દૂધી ના નાખાય કે લે ના ના ખા કમ્પ્લીટ સોલી નાખજો હો કમ્પ્લીટ સોલી નાખી દો જોઈ લે સોડી કઈ સોલું? આ સોડિયું રહી જુઓ હા બરોબર કમ્પ્લીટ કરો હું શાણી લેતા આવું હાલ લેતો હેડ પણ કેતો છે એમ નહીં અરે હું બનાવવાનું છે જીવનલાલ કહેતા નહીં, પણ આપણે કોમ તો કરો, બનશે એટલે શી ખબર નહીં પડે. બીજું કોઈ વસ્તુ હે ખોલવાની ના, લહણ ફોલો એટલી કરાયો. પણ આ વરસાદ ચાલુ થયો વરસાદના ટાઈમ આ શિખર હું ગોઠવીને બેઠા છું ને. આટલો થોડો આમ આડો કરજે લે પકડો. પકડો, ખાટલો પકડો. ને કાયા છીએ પ્રોગ્રામ કરવાના હમણાં નહીં જવું ઘેર આમ આડો કરજે એટલે જો પાછો શેણી લેવા બજારમાં જો કહું જીવડિયાને આ વરસાદ આવ્યો નહીં કે કોકના કોક થયું નહીં સદાય રહેતો નહીં. આ નવરા બેઠા બેઠા એવો કંટાળો આવે છે ને ઘેર આવવાનું તો ભૂખ એવી લાગે છે ને ઓના કરતી કોઈક ખાવાનું બનાવવાનું હોય ને તો સારું. પહેલાં તો ખેમાન કાચી રહી ને ઘેરો તો સેવું બનાવે, માલપુઆ બનાવે, કોક ના કોક વરસાદ આવે એટલે કોક ના કોક બનાવે ગન ના મેલે. અને હું તો મારે હું બધું હોબરે છે પણ હું ખાવું બજે હોબરશું ને હું અભરી છે અરે અત્યારે કાચીને સંભાળતો તો હા મુકું આવો વરસાદ આવતો હોય મારા કાચીની હાથની બનેલી રસોઈ તો ભાઈ ખાઈએ ને મોઢામાં ઓગળીઓ સાટીને ખાઈએ ચોમાવું વરસાદ આવ્યો નહીં કે માલ ફુવા બનાવે નહીં, કો તો ગોટા બનાવે, કોક ના કોક બનાવે. ગોટા તો બે હાથ બરાબર ના છે. નવરી. કઢી બનાવતો ને પી કરી આખો દાડો એવી બનાવતો દાદી રે રાજે નહીં અમે એ બધી વાતો ના થાય સમય જતો રહ્યો છે મા કાકા ઘણો પસ્તાવો થાય છે પણ કેમાં હું કરું. હા પણ એ બધું તો જિંદગીમાં બરાબર થઈ ગયું. બહુ છે તમે પસ્તાવો થાય મને આજ કેમાં ઘણી ભૂલો કરી મી એના લીધે પસ્તાવો થાય. અમુક સમય કાકા પસ્તાવો કરે કોઈ ના મેળાવો તો હા. ટાઈમ જે થવાનું તે થઈ ગયું બરોબર છે એ બધી વાતો પડી મેલો હા પણ આજ તો જમવા જવાનું છે ને હું કહે છે મને શેમ સમાચાર નહીં કર્યા કે ખેમલા મારું ખાવાનું ના બનાવતો બગડે નહીં એક રોટલો આખો બાજરીનો બગડશે નહીં હા શોકન જમવા જવાનું તમારા ભાઈના ઈ આજે હું પ્રસંગ છે મહેમાન આપવાના છે એ નહીં જીવણિયાની
મને કોઈ વાત કરી ને જીવણીએ તમને નહીં કીધું? ના તમને નહીં કીધું? મને કરી નહીં વાત, મહેમાન આવશે. ઓહો, જો માં કાકા મોનો ના મોનો, મને લાડવા, દાળ ભાત, પૂરી, શાક અને રોટલીઓ અને ઠંડી ઠંડી છાશ આ બધાનો પ્રોગ્રામ હોય ને જીવણીયાને ઘેર એવું લાગે છે. તમને નહીં કેવડાયું? તો મને સમ નહીં કીધું એના ઘેર મહેમાન આવ્યા છે તો આ પેલો- ભાઈ નહીં દેખાતો. સરપંચ ને ભણ્યો 2 દાડા આવી જાય કઈ, અને તમે અકલ લબડી રહ્યા. સરપંચ નું પોણી એક આવી ગયા. ઓહો, પોતાનો ભાઈ પડ્યો રે પર ભારો પેલા બોલાવી દીધા. અને ઈવોને ઈકર છો ગાલવાના આવે છે પણ હવારે હા? ઉઠ્યો ને તાનો ડેઘળો ખબર કરીને ફરે છે. એવડું મોટું ડેઘડું હુકા લીધું છે? દાળ મેળવા માટે જ લીધું છે અરે કે? એનું કોક સારું થતું હોય તો આ ભાઈ રહ્યો પોકી ના જાય. એ ડેઘરો લઈ આવો ને તપેલો લઈ આવો ને થાળીઓ ને વાટકીઓ ને બીજું બધું લઈ કશું આવો. નહીં, તમારી- ટોપું મુકરું તો હું કરું લે. આ બીજો ને છો ટોપો કરવા બોલાવાનો આવે છે. તમારી કોઈ વેલ્યુ નહીં કે તમારી કોઈ કણ પીપુડી વાગે એવી નહીં. આ પરભાર આઈને બધો જમણવાર કરીને ખાઈને જતાય રહ્યું. તમને કોણ પૂછે? પર ભરા બધા આવીને ટોપો ટીયુ કરી જોય એટલે ભાઈની જરૂર ના પડે. જો તમારી હું વેલ્યુ? હા, કે તમારી હું જરૂર? હું તો કઉ છું ના તો હડો ઈ કર. હડો અને કાઢી મેલો પેલા. હું નહીં, તમે નહીં કરો. કરી. તમે કારીગર નહીં? હા, તમને હું નહીં આવડતું? મને તો લાડવાય આવડે છે. દાળ ભાત કી દાળ ભાત, શાક પૂરી બુરી બધું તારી નાખો ને. તો પછી બીજો નું કા બોલાવવા પડે? આ પોતાનો ભાઈ પડ્યો છે. હું તો કઉ એ છું કાળિયાના હાથનું ખવાઈ લે. હા, એવું બનાવતો છે. તમે જ્યાર સુધી કાઠા નહીં થો ને, તમે બંધ નહીં કરો ને કાળિયાને, ત્યાર સુધી તમારી કોઈ વેલ્યુ નહીં રહે. જીવણીઓ પછી એને જ બોલાવો કે કેમાં હાલ હેર ચોકન જવું એના ઘેર જીવણિયાના હેર. જીવણીયા નીકળ. હવે ડખો નહીં કરવાનો. હો અક્ષર નહીં બગાડ. જો મહેમાન આવ્યો ને તો જો બોલવાનું નહીં. મહેમાન આયા છે ને અને જીવણિયા મને નહીં બોલાયો ને ડખો તો થ. હા, મહેમાન જતા રહી હતી. સુખ શાંતિ પ્રોગ્રામ પટી જવા દે, પછી બધું કરીએ છીએ. સુખ-શાંતિ પટાવો નહીં. તમને કીધું નહીં પણ મને જેમ તેમ થઈ ગયું એમ. છોકરાને જોવા તો નહીં આયા. શી ખર તમને ખબર છે કે તમારો ભાઈ છે ને? કશું કીધું નહીં મને. હા, જીવનલાલ હા પટી ગયો હેરો આ દૂધીએ સોલી નાખી. હા દૂધે સોલાઈ જવા ને તો શેણી થી આ કાતરી ના ખોયડો. હા ઓહો આના લહાણ લહણ બોલા લે ખોડી નાખે. એટલે તસલી તો નહીં બનાવવાની ને દૂધી બેની. સરપંચ બનશે ને એટલે તમે વિચાર કરશો કે ના જીવનલાલ ને હું આઈટમ બનાવી છે, એવી આઈટમ બનાવવાની એટલે છે. મને શેણી કાઢું એમ? ઓહો શેણી ના ખોડો. મને ખોડવાનું છે ને જીવનલાલ. ઓહો ખોડી નાખ પણ. કઈ શી આઈટમ બનાવે છે એ ખબર પડતી નહીં. સરપંચ? દૂધી, લહણ માર ડોસી જબ્બર આઈટમ બનાવે છે રે, એટલા બનાવડા છે. ડોશીને શીખવાડીએ તાણ તો તો કોઈક નવી આઈટમ જ હશે ભૂલી પણ જવું પડશે જીવનલાલ. નહીં મળે. ભણો એકન બે ખોડી નાખ. એમાં બરોબર હા ને? અરે બરોબર છે બરોબર. લઈ લેજે. કમ્પ્લીટ કમ્પ્લીટ. પછી એમ ના કે તો સરપંચને કોમ નહીં કર્યું ના બરાબર. ના સરપંચ કોમ તો કરવું જ પડે કે આપણે ખાવાનું છે આપણે. લે. મણા હા, જીવનલાલ કે પટી દે હેરો હા, શેણી બરાબર. દઈ. મારે ખોડાઈ ગયું લહણ. એટલે જીવનલાલ પટી ગયું. એ કોમમાં છે. આપણા કોમ પટી જાય એટલે કયો ને કે પટી ગયું. પણ બા આઈટમ કોઈક નવી લાગે તો હા. કમ્પ્લીટ થઈ ગયું. હાલો. દૂધી લહણ નો કદી મેર આવે ખરો? ના, પણ આ જીવણીઓ છે આઈટમ લાવ્યો છે એ ખબર પડતી નહીં. અને કે ડોશીને શીખવાડી છે. તો કશો વાતો નહીં, બનાવવા દો. યાદ રાખજે જીવણીઓ હું કરે છે પછી આપણે સારી લાગે ને તો ઘેર ના, બનાવતા ના, ખાઓ. બનાવવાની જ કર. કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લેટ ઘૂઘરા જેવું. જીવનલાલ. આયો આ લ્યો ખાટલો પકડજો બહાર. આ હું લાયા પાછા લોટ લાવ્યો લોટ. હા? ઓહો. એટલે રોટલા બનાવવાના છે. અરે સરપંચ રોટલા નહીં બનાવવાના, બનશે એટલે ખબર નહીં પડે. આખો દાડો પૂછ આ પૂછ પાછા કરવાનો. લેબરો લઈને આવે દાળ બનાવવાની છે. મોટો પકડો. લે. દાળ નું કોઈ રોટલા નહીં બનાવવાના, બનાવીશું એટલે ખબર નહીં પડે. ના ના, બરોબર છે જીવનલાલ. આ લે હેરો. બનાવ. હળો, તૈયાર થઈ ગયું બધું. હળો. બીજા કોઈ મસાલા ખોડવાના છે મસાલા હું ખોડવાના નહીં. હા? અને આ બધું મંગાવ્યું તું મારા પાસે મસાલા હળદમ આમાં હે ને લોટ બાંધવાનો. જીરું હા એ બધું વરિયાળી શું કામ મંગાવી છે? એ વરિયાળી બધું નાખવાનું છે, એમને તો નહીં મગાય કા. એ ભણા હા. પેલું લહણ લાય લ્યો. અને આ દૂધીએ લાવડો. લે આ દૂધી. આ દૂધી ખાવું તો બુદ્ધિ આવશે. લે હેરો. અરે બુદ્ધિ જ આવશે કા. અને ભણા અરે મોય પેલા મસાલા ને બધું પડ્યું ને એ લેતા બધું હેડ કાઢેલા જ છે. હજુમાં મસાલા છે? ઓવા લ્યો. અડધું લહણ બહાર ગયું. અરે ભણા નહીં જોશું હે બાર. હું તો કયો જીવનલાલ હું બનાવો છે? સરપંચ આટલું બધું બનાવી એટલે ખબર પડી જવી જોવા કે હું બનાવીએ છીએ. કદી ખાધું છે કે નહીં ખાધું?
લ્યો. પણ દૂધીનો હલવો ખાધો તો બીજું કોઈ ખાધું નહીં. સરપંચ એટલી તો ખબર પડે કે બાજરી લોટનું શું બને. અમે ખબર પડી જીવણિયા દૂધીના રોટલા બનાવશે એમ? દૂધીના રોટલા નહીં બનાવતો, દૂધીનો વેલણીયો બનાવું છું. હું લે વેલણીયો દૂધીનો તાણ એટલે દૂધીનો વેલણીયો બને અરે જોરદાર બન્યું. મારી ડોશી બનાવી ખવડાવે ને એમાં તો બનાવું છું. એટલે પણ આ તીખાથી ખાધો હે મી નહીં ખાધો હા પહેલી વખત નહીં ખાધો ખાવાનો છે પણ પેલી શું કહેવાય મેથીનો ખાધો છે, લ્યો જીવણલાલ પાણી પોચનો ખાધો છે, બીજો બધો ઘણાનો ખાધો પણ આ દૂધીનો નહીં ખાધો જીવણિયા એક કદી. વાર કોઈ દૂધીનો વેલણીયો ખો ચોમાહામ તો ખબર પડે. જીવણિયા ચોમાહામાં તો વેલણીયા હોય ને તો એના જેવી એક આઈટમ નહીં હો. તાણ પછી અને નાંગાતી ચા હોય તો જબરી મજા આવે હો. અલા ખાલી ચુસ્કી મારે જે બે વેલણીયા મોઢા મેલે છે ને એટલે તો ભણા હું મજા આવે, હું મજા આવે. જીવણ હારા મારો પ્રોગ્રામ છે હો. અરે જોરદાર પ્રોગ્રામ. એમાં તો આ તી પછી કીધું ને એના પત્તો મોઢા પાણી ભરવા માંડ્યું લે. અત્યારે ઓથી પાણી સરપંચ, વળ્યું ચીખો બનાવો છું મોણો રાખો છે. ચીખો લાય બનાય હા? મોટું ખરું ને હા. અમે થવું જોવા ના ના એવો બનાવું હેડો. આમાં ચીખું ના લાગે ને જીવણિયા તો આઈટમ ખાધેલી લાગે જ નહીં. અરે લાગશે લાગશે. હું નાખીમાં? જો મરચું નાખ્યું, હળદર નાખ્યું, પછી વરિયાળી નાખવી પડે, અને દૂધી નાખી, પણ લહણ નાખ્યું. હજી એક રહી ગયું શું રહી? મેઠું મેન અલ્યા ભોળા એ તો ભૂલી જ જાય છે. પણ હારું કર્યું સંભાળ્યું મેઠું નકા કરોડ રૂપિયાનો અવસર કરીએ ને આમાં મેઠું ના હોય ને તો અવસર આખો ફેલ જાય. મને ખબર હતી પણ કીધું અરે શું કરું હાલ કેવું નહીં ના ના લ્યો. ભોળાથી હારું કર્યું સંભાળી હતી હું. નાખો એટલે જીવણીયા તને આવડતું તો છે ને આ એમને બોલાયા છે તમને? આવડે છે એમાં તો બોલાયા છે. હાર બનાય હેર બનાય હેર. બનાવવા જોખ પણ આ તો મારા મનની વાત કહી દીધી જીવણીયા. હા વેલણીઓનો તો જબરદસ્ત છું હું. જીવણ હા મારે વેલણીઓ ખરો ને વધારે ખાવા જવું છું હો. અરે કશો વાંધો એટલે નહીં, ચાલે તો સરપંચ. રહે ને અરે ચાલી જ રાખ તમે તો ખાજો કા. નકા ભોળાણ મમ્મી 2 કિલોનો બનાવો ને હા. તો હું ઝપટી જાઉં. અરે સરપંચ તમે તો ખાજો બસ. તમે હાલ હું નહીં ખાઉં, ચિંતા પેલા કરશો, તમે બનાવવા ખાજો. દો. માં કાકા તમારો ભાઈ થઈ અને તમને ના બોલાવો અવસર પ્રસંગમાં તો ગામમાં તમારી આબરૂ હું. વ્યવહારની કશી ખબર નહીં પડતી કે પેલા ભાઈને બોલાવાય કે પછી બીજાને બોલાવાય. હું એમ કહું છું કાલે ટાઈમ ભરાય ને કે ના ભરાય કાલ ને? તારા શેરી ગામમાં બધાને ખબર પડશે કે જીવણિયાના ઘેર મહેમાન આયા હતા શું માં કાકાને જમવા નતા બોલાય તો પછી એમને પછી કે છોકરાને કોક પહેરાવા જવાનો કોક હોય મારો- રાજો બોલાવા પછી કગર ઉપર છે. તમારા જેવો મારો ભાઈ હોય ને તો એક જ લાફો બે દાઢો વેરી નાખું એની તને ખબર નહીં. ઓહો મારા ઓરસા જો કે સેવા ખાટલા સડીને બેઠા છે. ખાટલા સરી બેઠા છે પણ છોકરા મહેમાન છે લે. મહેમાન તો નહીં દેખાતા છો માં કાકા. આમાં જીવનલાલ બીજું તપેલું હોત તો સારું હતું હા. તપેલામ નહીં બનાવવાનો, ઢેકરામ બનાવવાનો છે. હા? તાણે? અને પેલા જાનના ડોકા કાઢવા પડશે કે હા એ ડોકા જોશી. પૂરો લાવવો પડશે કે મોટો દાઈન? એ ભોળા હા. તું એને સગવડ કર હેડ. કરું કરું ઓવા. જીવનલાલ આ દૂધીનો વેલણીયો ખરેખર આ પહેલી વખત ખાવાનો છું હું હા. અરે સરપંચ તમે ખાવા એટલે વિચાર કરશો કે ના જીવનની આઈટમ અને આ તો બનાવી. હારો બને ને જીવનલાલ હા. તો પછી મારા ઘેર 2 દાડા સલંગ બનાવરાવું. કશો વાંધો નહીં, બનાવો તો મને બોલાવજો પાછા. આ તમારું જ બોલાવવાનું ઓહો. કે? હું આવ્યો. બાપા, તમારા સિવાય બીજા કોઈની હું ભાઈબંધી જ કરતો નહીં. અને કરાય નહીં અને આપણા ભાઈ. ગામના રહે ને બીજા બધા લુખ્ખા પછી કદી વાપરતોય નહીં. અરે તો ખાલી ખાવાનો લેટવો છે ને ડાચો છે. ખાવા જોવો ઈવાન પણ જીવનલાલ, ખવડાવવાના. આપણે એક વાર કદી નહીં કોકનું કીધું. ખાધું હોય ને એટલે બીજા વખત આપણે ખવડાવીએ. કેમલા? મારો ઓળશો શોમા કાકા લંકાળીનો ધણી તો ગુડીએ થઈ અને લોટ બોધે છે. તું તો એમ કેતો હતો કે કન લાડવા છે ને મહેમાન આવ્યો છો કે મહેમાન છે લે? હા? મહેમાન તો નહીં પણ આપણો આવારોનો મહેમાન નહીં ડેગડો. વરહાદનો પ્રોગ્રામ છે એમ કે શોમા કાકા પેલા સરપંચને ના કીધું કે વેલણીઓ બનાવવાનો છે આ જાનના બીજું ડોકો કશું લેતો નહીં. આખા ગામમાંથી બધાને બોલાયા છે અને આપણે 2 જણાને ટાળ્યા છે. બોલાયા નહીં એનો મતલબ તમે સમજી દો કે તમારા ભાઈને તમને વેલણીઓ ખવડાવો નહીં. આજે જો પેલાના એકણ બેસી ગયો છે અને એનો એકણ બોલાયો છે એટલે એ બધા ભેગા થઈને પ્રોગ્રામ કરે છે. ખેમાં એક જ જવું છે રીતના શોમા શરમ આવે કાકા છે. શરમ તો આવે જ ખપ. શું કરશું? આમ પાછા આપણને કીધું લુખ્ખા ભિખારી. એ કૂતરા તને શરમ નહીં આવતી? મારા ભાઈના એકન આવીને અને રેદુ ભરવા બેસી ગયો છું. છો બેઠો શાંતિ જો કે ખાટલામાં પણ શોમા અને પેલા કાકા નેચે બેઠા બેઠા યાર લોટ બોધે છે. કોકને ના બોલાયા હોય ને તો સુબરનું એના ઘેર જઈને ઊભું ના થઈ જવાય. નકા આપણને તત્કાલીન કાઢી મેલે ને તો ગામમાં આબરૂ જાય. એ વાત તો સાચી કરી. એક કામ કરીએ મને જોઈએ તો એનો તો ખરા વાંધો ખેમા જબ્બર. શું કરે છે વારું સેવા વેલણીઓ બનાવે છે. હા થોડી વાર નજર રાખો. હા ઓહો વઠાર જ ખેમા હો લેબરાના. હું વાતો કરે છે યાર તો ભણવી તો છે જ. ખબર પર હા? વેલણીઓ બને તાર સુધી આપણે આપણું કામ કરીએ.
બસ હા જીવનલાલ તમે તો જોર કારીગર છો હો અરે સરપંચ કારીગર છું તમને ખબર નહીં હજુ હું તો એમ કહું છું ધાબા ડુંગરી એક હોટલ બનાવી છું ડાબા ડુંગળી વેલણીઓની હા એ હોટલમાં તો- કોઈ નહીં બનાવતું અરે તો ના ના સરપંચ બનાવીએ તો બનાવીએ આપણે હું અનરના છીએ કા જીવન મુસારનો વેલણીઓ પોટ મારી દેવું હા જેનો ખાવો એનો બોલો હું આઈટમ જોવાસ કયો અમુ પેલો ભણો છે એટલે જો એટલે ભણા એટલે લાયકી હેડ એ લાવે હેરો એટલે હું કટિંગ કરી નાખું હોય રે હા હા કટિંગ કરી દો અને હું યા ગેલણીઓ બનાવવાનું ચાલુ કરી દઉં પછી સરપંચ આ ધમ ધોકાટ સુલો હરગાવો ને તે અડધા કલાકમાં ખેલ પૂરો પછી ચા બા મેલી એ વેલણીઓ ચા ખાઈએ લીંબુ લાયા છો હા લીંબુ બધું છે લીંબુ બધું બધું પડ્યું છે અરે લેબુ આમ કઈ નેસો લો. ને લ્યો. ચાર પાંચ ચોટા પડે ને અંદર ધોઈ ખટ મીઠો મસ્ત લાગે છે હલાલ અરે સરપંચ Complete કરી તમે લાવો. જો કા ખાઓ એટલે પેલું વિચાર ડેકરું કરજો. એ જીવનલાલ તો બનાવ હું ધોતો આવું અરે ભણા બનાવી કમ્પ્લીટ મેલું તું લાય ને ખાલી ઢેકલાનું માપ લઈને કાપું ને ઓહો માપ લઈ લ્યો સરપંચ જલ્દી કરો પછી કેટલી વાર લાગશે વાહ, જીવનલાલ વાહ જબરું બનાવો હો તમે તો અરે ભણા લાયકી થાર હેડ કારીગર ખરા પ્રેક્ટિસ ખરી હોય જીવનલાલ તમારી અરે પ્રેક્ટિસ તો હોય જ કા એ ભણા અરે ના આવતે આ ડેકરામ ગોઠવવાનું ચાલુ કરે એ ભણા આવ. અલે પોણી વેળો કે ડેગરામો જલ્દી આ લાવ્યો જીવનલાલ ઊનું કેટલી લેવું ઉતાવળ છે? કરું ઊંધું નહીં મેલવાનું ડેગરામ પોણી વેળો બે લોટા અને પેલી સાઈની ને ચો જઈ આ લઈ હા એ ઊંધી પાડજો હા તમારા માથા ઉપર માર માથા ઉપર નહીં ડેગરામો આ એ આ પાડી દીધી લે લેવો બોલો, સરપંચ બીજું અમુ હા બીજું ને કોણ બોલો લ્યો પેલા હોઠા મેલો કે ઓવા જલ્દી માર ગોઠવો હેલો લે ગોઠવો. બોલા તું આ વેલાની આ ગોઠવી દે હા હા ફટાફટ હો જલ્દી પછી ચાણું પાર આવશે લે વરસાદ આવશે તો પણ લોચા પડશે યાર જીવનલાલ અમે ચિંતા કરી છે ને શેઠ આવી ગયું વાળી દો છે મને વાળી દો હા. સરપંચ એક વખત ખાવા તમે વિચાર કરશો કે અમે ના ખાવાનો જ છે કે એક વખત નહીં બે વખત ખાયો હું તો દૂધીનો વેલણીઓ ખાધો તો એમ જીવનલાલ ચાલુ કરી દઉં હા હો બોલા મેલવાનું ચાલુ કરી દે હેડ લો, લો. ઉતાવળ કરજો હો સોટા નાખવા માંડ્યો હો શાંતિ અરે રાખો. કશો વાંધો નહીં સોટા પેલા તો બની જાય ને ખાતા થઈ જવું જીવનલાલ કોઈ ઉતાવળ કરવાની જરૂર નહીં જેટલું શાંતિથી કામ કરીએ ને એટલું સારું થાય અમુ ભોળા આપણે શું કરવું છે કશું નહીં આ બનાવવાનો જ છે જીવનલાલ હું વાત કરું કયો ચમ. આ વેલણીઓ તો મને બહુ ભાવે પણ ખાલી મને ડિઝાઇન જ નહીં ગમતી એ સરપંચ તમે શું બોલો છો હજી કોઈ એમને એમ દેખાવાનો અને કાપવાનો છે કટકા કરવાનો લાવો, છે જો પછી ખાવાનો હા ને આવો જાવ વેલણીઓ તાણ જલ્દી કરો નકા આ મંડ્યો પાછો મેઘો કોઈ લાડવા બનાવવાના ના હો આ રહ્યા તો આમ તો વળીને જ ગોળ મેલાવાનો. જરા કરીને મેલ દીધા હોત ને ના બને ના બને જે રીતના ખવાતો હોય ને એ રીતના જ ખાવા પર ખબર પડે વાત લાખ રૂપિયાની કરી જીવનલાલ જે આઈટમ જે રીતના બને ને એ રીતના જ બનાવી દો હા આમ જલેબી રે ગોળ ગોળ ગુંસરું બને લોબી કરીને ખાઈએ ચાલે ખરું ના મજા આવે તાન પછી જેમ બનતો હોય એમ બને જીવનલાલ હા હાથ લાવો લાલ હા તેલ કર્યો ચમ. લાવો તો કાટલો લઈ લ્યો એ સરપંચ જલ્દી બરો ઉતાવળ કરશો નહીં પ્રોગ્રામ બગાડશે અરે હા ના હોય તો હું ઘરમાં બેહીને બનાવી દઉં હા હા બનાવી દો. બનાવી દો બનાવી દેજો પકડજે, ખાટલો પકડીએ એ ભણવા તમે બધું હાલ કરી દો જલ્દી હેડો એ બધું લઈ લેજો એટલે જીવનલાલ માં હોઈ ગયા કહું અરે હું નહીં જો લ્યો ખેલ કર્યો હાથ ને ખેલ કર્યો ને કે મજા આવી જતી હતી હા અરે વરસાદમાં જ ખાવાની મજા આવે વેલાણીઓ તો આમ તો હારા મારવો ઠંડુ વાતાવરણ થઈ ગયું તારે છે. નવરાત વરસાદમાં એટલે વરસાદમાં જ ખવાય ઠંડુ વાતાવરણ પ્રોગ્રામ ગરમ હા થોડા હરખો ગોઠવજો કમ્પ્લીટ ના કેવું ખવાડીને આપી દો આપણા ના ના અને દેતો હરખો વાળો ફટાફટ જલ્દી સબ્જી દઈએ હા? ઓવા હળગાવ હળો તું એક વખત પેલા ગોઠવી દે પછી હું હળગાવું છું ચૂલો હેરો થોડા થાર ઉપર મૂકી દે હરખો આવ તાર ને તો ધોઈ નાખજે પાછો ના ના ઓમ તને ઓમ ઊંધો પાડી જો. કુકર જે હોય છે. તાર પછી હળગાવો લાવ હળ બોલો બાંધ જીવનલાલ જોઈને જીવનલાલ ગમે જેટલો હાથ ફોગો થઈ જાય ને તો હું ચૂલો હળગાવું હા ના ના હરગાવાનો જ કાકા. મેં કીધું અમે હેરો કમ્પ્લીટ આવી ગયું ને અરે કમ્પ્લીટ કમ્પ્લીટ ના દો પેલ મગ વાર રાખજે ભણા આવતું ના હળગાવો હું બેઠો છું નકા મારા ડોશી ને લોહી પી જા જીવનલાલ હળગ છે ને તાણે? તો હું આપણે તો નહીં. વેલણીઓ ખાઈને જતા રહો, પણ ઓનો વેલણીઓ નાખી દેવું પડે પછી એટલે બોલો હો લાગ્યો ના ના કોઈ ચિંતા નહીં જીવનલાલ બીજા બર્તન જો હે? હા બાણ આ આ નથી. એનો ને આખી ફેક્ટરી છે કાઢો આ તમે જો તાર કાઢ પણ હારો આ કાઢ પાડે જ છે. આ જો આ બધા બાણે જ છે આ નહીં જો શું
જીવનલાલ મને તો એવું લાગે ટાઈમ બહુ લે હો. મને નહીં લાગતું 7 વાગે સુધી વહેલા નહીં એટલે આવતા. તમારું શું કરવું છે પણ હાલ પણ આ જો કે ચૂલો લાગે છે હા? ઉભા શું કરો હા? શું કરજો ઓલા આ પંખો ચાલ લાયા ભણા તો કાયમીનો પંખો છે ચોમાં મારે જ પંખો રાખું હું લંકા ડોશી રોટલા કરતી છે ને અરે પંખો નાખતા આ છે સાચી છે હો કારીગર છે હરજુ ને હરજુ હરજુ તે ગ્રુપ ના નાખો પાછા. ડેગરું ભૂઈ નહીં નાખવાનું હમણાં વેલણીઓ ખાવાનું શું કોઈ ભૂઈ નહીં નાખવાનું હા, જો પિકઅપ પકડી અમુ હો. ખરા હો હરજુ ને હરજુ હરજુ હમણાં હાલ અડધો કલાકમાં વેલણીઓ તૈયાર લેજો મોચો પકડો મોચો પકડો તૈયાર થઈ જાય છે હા તૈયાર થઈ જાય છે તમે મોતું માલ લાવો હેડો મેં ભોણા ખબર પડી કહું અરે મેં કહો કારીગર છે જીવનલાલ. હું તો જીવનલાલ તો ખાલી મેં કહું ને તોય ભણા આ ખબર બધાને પડી મોચો જાય. એ ભોણા આવો લે આપણા થાળ ધોતા હે લાવ 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 લે બે બે. હા બે ધોતા હે અમે હું કરું બોલો અમારે ને ડેગરું ઉતાર લેવાનું છે હા ઓવા જીવનલાલ શું લઈ જવું છે કયો લેવા લઈ દો એક મોચા કણ હેડો એટલે મોતા મેલું ઓવા મોચામ નહીં ભૂઈ મેલવાનું છે એ ઊનું લાઈ થયું છે ને. વાહ જીવનલાલ વાહ જબરી મેં કહો છો આવા છે ને મેં મેલો આઈકન કમ્પ્લીટ થઈ ગયા ને હા હા કમ્પ્લીટ જો લ્યો ભોળા જલ્દી લા થાળ યાર અમે હું કરશું કયો અમે કાઢીને કાપવાનો હશે હજુ તો હા અમુક ખબર પડી છે પણ વંગાડવાનો હા પછી ચાના અંગાથી ખાવાનો શું છે ભણો થાળ ધોવા જો થાળમાં કાઢવા પડશે કા ભોળા લાગે હેડ પાણી કાઢી નાખું તા પેલા કાઢી લે પછી પોણી પોણી પડીને નેચર હું હતો છે આપણો જીવનલાલ મેક તો જબર આવે હો. આવે છે ને મેક એક જોઈ જવું હા કાઢી ધો દઉં? લ્યો. ધો લ્યો ઓહો, જીવનલાલ પણ જોવું છે ને મને જેમ તેમ થઈ જાય છે લ્યો સરપંચ તમે મૂડ બગાડી નાખશો યાર વેલણીઓનું નહીં બકરા આખો દાડો બોલવામાં દળપત રાખો પણ બોલવા હરખું બોલો હાર મેં કહો પેલો થાળ મેં કહો અરે ભોળા જોજે આ વેલણીયું નહીં કમ્પ્લીટ છે કમ્પ્લીટ તો તાર પાસે અરે હું આખો દાડો બોલ બોલ કરતા હોય લ્યો કાઢ દો હેડો તું પણ કટિંગ કરે ભોળા હા. એ ચપ્પાથી કટિંગ કરવા મળે મારું બેઠું બનાવી જોણ્યું હો જીવનલાલ આ તો જીવનલાલના વેલણીઓ પટી ગયો જીવનલાલ પટી ગયો હા 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 વાહ જીવનલાલ વાહ હો દૂધીનો તો રંગ રાખ્યો હો ભાઈ રાખ્યો ને Complete છે ને? હજુ તો વંગારીએ ને ખાઈએ ને પછી મજા આવશે લેબુ લાગજો હો અરે લેબુ ને બધું છે ચિંતા કરશો નહીં ઓવા ભોળા જલ્દી કરો હા હા ચાલુ છે ચાલ ના હોય તો એક ગાડી દૂધી મંગાય ઓવા હા ચાલ મમ્મી કે રોજ બનાવવાનો કેમાં શોમા કાકા હું મેક આવે છે હું મેક આવે છે વેલણીઓની. જો તો ખરો મફત્યો અર કાયો સેવો મંડ્યો છે કાચો ને કાચો હજી તો શોમા વઘારે કાકા, નહીં એમ નહીં આ તમાર વાળો રહ્યો એને ખાટલામાં બિહારીને ખવડાવે છે પોતાના ભાઈને બિહારીને આ ભાઈને ખવડાવે બિહારીને ખવડાવ્યો તો બોલાયા નહીં આપણો ટાળ્યા છે હું તો કહું છું શોમા કાકા ગમે તે થઈ જાય હા. પણ આ વેલણીઓ ખાવો પડશે અને એમાં પાછો ખાવો તો જીવણિયાના મારે. હાથનો તો વખણોય છે મોઢામાં પોણી વળી છે પણ હું ખાલી કરું. બાફ્યો છે તોય છેવી મેક આવે છે છેવી સુગંધ આવે છે શોમા કાકા આવા છે કેમ આવું કરશું આપણો બોલાયા નહીં પણ કર કે કેમ ના તે કોમ કરજો હા. સમજી એવું ગયા ચાલે એવું જ કરીએ હા. ઘણીવાર હા ખો પેલા વઘાર કરી દેવા દો ઘર થવા દે હો જીવનલાલ હા કારીગર ખરા હો અરે શું કારીગર દાણ ના ના પર કારીગર ખરા જીવનલાલ ઓછો તો નહીં પડે ને ના ના ઘણો છે જો જીવનલાલ આપણે તો ખાવા જોઉં છીએ હો અરે તમે ખાજો પછી હું ખાયો બસ હા તમે બે ખાઈને ધરાઈ રહો બાકી આપણે જો અડધો થાર ભરેલો છે ને તો આપણે મેલ નહીં કીએ અરે તમે આ ખાજો જબરો બને જ પણ હજુ તો વંગાર છે ને ભોળા હા. એટલે ખબર પડશે સેવા બને છે જીવનલાલ હા નાવા તો જે તૈયારી કરવાની હોય ને એ તમે કરજો હળો હું હા કાપી દઉં ભોળા તું આ બધું કાપી નાખ હા, કશો વાંધો નહીં, હું તો પેલા જોતા તૈયારી કરું વંગારવાની હા, હા. હો વંગારવાની. ભગવાને કા ઉપર તૈયારી કરવા માંડ્યો હા મોસમ બરાબર જોમી હે જીવનલાલ કેવો બન્યો નહીં છે? ભરાય પણ કારીગર છું હો દૂધીનો તો જબરો બને હે હા જીવનલાલ કહેતા હતા કે આપણે વેલણીઓ બનાવીએ ને તો કે બીજા વખત તમે ખાવા આવો બીજા વખત ને ત્રીજા વખત આવીશું કે અમે તો તમે તાર બનાવી રાખો એ ત્રણ દારે ભલું 50 રૂપિયા ખર્ચો પર દૂધીનો આવી જ જવાનું દૂધી લઈને ચાલુ કરો કાપી દે પણ હો હો તય તય પતી ચાલુ કરો જા પતી જા લે હા, મસાલો લેતો આવું. તય જોડો લઈને બધું ફળો ચાલુ કરો ના તપેલું લાલ વેલણીઓ ભલે તમે બનાયા હા પણ વંગાર હું કરું કશો વાંધો નહીં વંગાર તમે કરો બસ હું ગમે જેવી આઈટમ બનાવું પણ મારો વંગાર ખરો ને કદી ફેલ ના જાય સરપંચ તમે ઓગળીઓ ચાટતા રહી જાઓ અરે એવો વંગાર કરો બસ સારું સારું
તેલ આટલું રહેતું હા તેલ થોડું ઓછું પડશે ના પડે કમ્પ્લીટ માપ જ મને છે ખબર હોય હા? મેં ઘણા વેલાણીઓ બનાવે ઘણા વંગારે ઓછું પડશે? ઓછું પડશે લેતા આવ તાર લેતા આવો થોડું હા લેતા આવ કેટલા રહે છે આ તેલ ગરમ થઈ ગયું લ્યો રેડો રેડો એટલે હું કહું છું કેટલું જોવાય કેજો હો. રેડો રેડો બસ ચાલી રહે ને? આ ચાલી રહ્યા પકડો બસ તારી તાર. હેરો લાવ લે આ લેબડો હા હા બોર 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 બધી એક એક આઈટમ નાખવી પડશે ધુવારો બહુ આવે છે જીવનલાલ સરપંચ ધુવાળો આવો ચોમાસું છે ચોમાસાનો વેલાણીઓ ખાવાનો એટલા આ રહી વાહ. બધું નાખી દો મોય રહી ગયું વાટકીમાં રહી જાય રહી થોડું જીરું નાખ આવો નાખી દો બધું જીરું નાખી દો તમે તાર બીજું પડ્યું છે આપ્યો પડ્યું હે ને ઓ નાખી દો લા પેલું લેબડો લા એ આ નાખી દો ભણા કે તું તૈયાર રાહ લેબડો ભણા, હેડ. તૈયાર રહો. પેલું લેતા છે બાતિયું આ મીઠો લીમડો બોલા ભાઈ લાલા જલ્દી હેડ. ઉભા રહો, ઉભા રહો. શાંતિ રાખશો એમ મજા આવશે કચો વાતો નહીં લે કી કંચી લેવી છે કણચીની જરૂર નહીં આમાં તમે એક વાર વંગાર આપવા દે આ બધી વસ્તુ ને એટલે ખાટલા મેળ દે પેલા આ લેજો લ્યો આ પેલું ગાભું લેતા આવજો અને શીબુ એ આ લ્યો કાપી છે બોલ્યો ઉભા રહો. ના હોય તો બે જણામાં મોઢું કાઢી દો હા મેકથી ખબર પડે કે વંગાર આવ્યો કે નહીં આવ્યો જીવનલાલ આવ્યો મેક આઈ આઈ મેં કાઈ હળગાવો તો હળગાવો જીવનલાલ હા આ અવાજ આવતો બંધ થાય ને હા. એટલે સમજી લેવાનું કે વંગાર આવી ગયો અરે પોદો ભરી જશે ના બને જીવનલાલ. કેમ ના બને ઘણો બનાવ્યો આ બે રસોયા છે ને એમાં મને લાગે છે કોઈક નવા જૂની ના કરતી હોય. બોલા કમ્પ્લીટ બનાવવાના છે તને જે ખબર નહીં પોણા તો હું ઘેર બનાવું છું પોણા થોડો નાશે લે જીવનલાલ. નાખો સાહેબ એ જો કોણો છો નાખો જીવનલાલ સરપંચ કા પછી તપેલું પકડો બધું ભૂલી નાખ્યો ના નાખું બધો નાખી દે 70 કલાકી તો વળી વેલાણીઓ વંગારે છે સોમા કાકા ખરેખર ભગવાનની શોગન એવી મેક આવે છે એવી મેક આવે છે ને તે આ વેલણીઓ ગમે તે કરીને ખાવો તો પછી ખાવાનો તો છે જ વઘારી કર થાય છે ને મનુ આલે વાતું નહીં સોમા કાકા પ્રોગ્રામ કર્યો છે પણ આ પ્રોગ્રામમાં ભાગ તો પડાવવો જ પડશે એકલા એકલા ખાવે ને તો આપણો જીવ બળી એ જાય ખાવા દેવાનો એકલો ને સોમા કાકા હું નહીં ખાઉં ને તો ઈવોને ખાવા નહીં દઉં ખાવા મળશે તો ચિંતા કરે ને. મારો ઓળશો આમ કરીને લાવો છે વઘાર કરેલો સોમા કાકા ગમે તે થઈ જાય પણ આ વેલણીઓ ખાધા વગર મને નહીં ચાલે એક વખત મેક પી જશે ને તો હું ખાયો ને તારી શાંતિ થાય એક કામ કરજો વગી થઈ ગયો હું કહું એટલું તમારે કરવાનું છે ફટોફટ નીકળો ફટો જલ્દી કરો જીવનલાલ પેલા તલ્લાવ રહી ગયા ઉભો રહેજો હો નાખો ઉભો રહેજો હો હું એક વખત આ લાવી દો હો હા કમ્પ્લીટ હલાય આ ચૂલો ના હોય છે જીવનલાલ શેવ કકરે જબર જીવનલાલ કાકરે મજૂરી નહીં પોકી મોઢામે જેવો કખડજી હા જબર સરપંચ જલ્દી કરો હેલો મોણી વળવા માંડ્યું પાણી વળશે તો આનંદ મજા આવશે કે પણ બીજું જા, સુલા પર મેકો મેં કહું થોડી વાર એ હું જોઉં જીવનલાલ કાઠું તો પડે જોઈ લે એ જોજો જીવનલાલ વાહ જીવનલાલ વાહ વાત થાય એવી નહીં વેલણીઓની વાત થાય એવી નહીં એક નંબર બને હો જીવનલાલ તલ નાખ્યા ને એટલે વાત જ આખી અલગ છે હો સરપંચ વેલણીઓની જલ્દી ઉતાવળ કરો ખાવાનું કરીએ હજી એક વાત લાવી દઉં હા, સરપંચ જલ્દી કરો થોડી વાર મિલજો ગરમ મેલો થાય મેલો ચૂલા પર કનેક્ટ ટોકો પાડ્યો આ શું થયા પાછો કાઢ, પાછો કાઢ ઓય અબ્બો ના જો ને કારે પ્રોગ્રામ ની મજા બગાડી નાખશે હા પાછો કાઢ, સરપંચ, પાછો તમે કાઢી થોડી દે. વાર તાળા તપેલા આ ખાવામાં ઉત્તર છે પાછો હા પેલો સરપંચ સાપડામાં ઓમાં મું લાવે છે હા એ તો પે મારા ભેંસ બીમાર પડી ને તે દવા બનાવી છે કપાસનો કાલો આવે ને એ રબ આપે છે દવા માટે હું એક કોમ આવ્યો તો તારી પણ તું જે કોમ આવ્યો ને એ કાલે આવજે તારું શું કોમ હતું કોમ હતું? સોમલાવ થયું એ સરપંચ તું આપજો જલ્દી સોમલાવ કોક થઈ ગયું એ દોડો કે જલ્દી
તું પાછું આય. જો કમાલ ભાઈ ચાલ મને ઓને જીવડ્યા. એ સોમલા નક્કી જીવણિયા પીને આવ્યો છે. પીને આવ્યો તારે માર ભાઈ કદી દારૂ નહીં પીતો કોક શું લાગે છે જો લાલનું બાળ કાઢી નાખી મોઢામાં. એ બોલા જલ્દી ફોન કર કર્યા એટલે ફોન કર કે જલ્દી સાધન બાધન પણ સારા છે શી કરવું થઈ ગયું મને હું પણ ખબર ખાઈ તો નહીં આ જીવણિયા રે એ સરપંચ જલ્દી ફોન કરો કે સાધન વાળાને માર ભાઈને હું થઈ ગયું હું તો કરું છું જીવનલાલ, ચિંતા કરશો ને, વાળો વાળો. જીવણલાલ, તમને ફોન ચાલુ હોય એવું લાગે અરે બીજા કોકનો નંબર છે આવું જીવનલાલ. હું માલું બન્યો છે એક કઈ મેલું નહીં મને. બધું છાટલું છીન લઈ ગયું. શાંતિ રાખો. શાંતિ રાખો. રાજુ, રાજુ. રાજુ, રાજુ. બોલા જલ્દી ફોન કર એટલે અટકનો તો હુમલો નહીં ને હલો અરે જોઈતા તું જલ્દી આવજે અરે મારા સોમલાનું શિકારવું થઈ ગયું છે દવા કોલ લઈ જવું ચાલે હાલ હાલ ઓવા શું જોઈતો? જલ્દી આ જલ્દી આજો ને આપણે ઇકો વાળો એને ફોન કર્યો ઓવા પેલા કદી આવું થતું જીવણિયા કદી આવું નહીં તું પહેલી વખત હે? આ દુઃખ નવું જોયું આ એ સોમલા એ સોમલા દોસ્તો માશો કાઢી નાખી મુઠું મેકી દો જે મુઠું મેકી દો પીન ના આવ્યો હોય જોજો જો. સરપંચ નહીં પીધો દારૂ નહીં મેં કાતો. એ સરપંચ હું થઈ શું ગયું કરવાનું? અરે છે એમ તને એ સોમલા. એ મારે કોઈને નહીં ફી પડે હે ઉઈ પડ્યા. એ ખેમા જલ્દી 108 વાળા બોલાજે ના હોય તો ગમે તે સાધન વાળા ફોન કર મારો ભાઈ મરી જાય લ્યા જલ્દી કરજે ફોન કર ફોન કર કે એટલે આ જીવણીએ કશું નહીં થયું. હું કશું નહીં તું આ તું તો શા ખેમા? કશું એટલે જોખમ પગ પસારા હે ને કશું જોખમ લેવાની જરૂર નહીં. આ મોટું જોખમ ભૂઈ પડે છે ને અરે બાપ, હું 1 મિનિટમાં બેઠા કરી દઉં અમે 1 મિનિટમાં. પૈસાનો તું તો ડોક્ટર થઈ ડોક્ટર ગયો. લે. ડોક્ટર નહીં. જા જીવણીયાને ઘેર જા એનું જોડું બોડું પડ્યું હોય ને તોબડાનું તો લેતા જા. ઓહો ના પડ્યો તો બજારમાં જજે પણ લાવજે ખરાબ મુંજો ભાઈ એક દાડો પડ્યા હતા ખબર છે ગામમાંથી સરકસ આવી તું ને અરે દુખા હા, એ જ છે. બોરો જઈ પડ્યા તે સરખો ખરાબ. સમજી જા. આ કશું નહીં થયું જોખમ કોઈ લે નહીં. ખેમા. એ હમણાં જો એ જાદુ મંતર એટલે આવું કર્યું ખેમા? આવું કર્યું? આ દુઃખ નવું લાયો દૂધ તો ઊંઘવાનું થઈ ગયું કમ્પ્લીટ જો. ઉઠો ઉઠાડો કશું નહીં થયું લુગડો ખંચેર નાખો. ઊભા થો ઊભો થા ઊભા થો થો ઊભા થો. શું જોવું છે એમાં હું શોકન તાર બાપાને બગીચામાં ઊભો થા મારા ઘેર છે મારા ઘેર અરે આવું આ શાનું જીવનલાલ ના દુઃખ ઈકણા છીએ આપણે ઓટો મારવા. તમારો પગ લપસાઈ ગયો તો કે ભોય પડ્યા તો એ મારે. ભૂસા પગ નતો લપસી ગયો માન થા જીવણી આવું ના કહેવાય. મને ખબર હું ના પાડું છું આ માણસ ને કે એકલો તારે શું કરવાનું. એમાં તો હું હંગાતી ને હંગાતી રહું છું. ઊંઝા ડોહાન દુઃખ ના સહી આ નહીં પાડી એકલા છો નીકળવા નહીં. શું કરવા નીકળ્યા હતા? કેમાં લઈ જજે ઉભેટ લઈ જજે કોકનો પ્રોગ્રામ બગાડશે આ તો હા હાલો પ્રોગ્રામ. એટલે મોહન તમારો આ આવું થયું હોત કીધું બહાર ના નીકળાય કોક મોણસ ગાતી દો હા પ્રોગ્રામ પણ હું પ્રોગ્રામ એ તો ખેમા અમારા પેલી ભેંસ બીમાર હા. થઈ દવા બનાવી છે ના નહીં પાડી. માથામાં ઊંઘાડી દેજે એ ખેમા આ રીતે એકલા ના મોકલતો શોખ મરી જાય માર ભાઈ આવું આવું શોક શોક થઈ જાય છે બીજું પણ કોઈ હું તો એમ કહું છું ખેવા ના હો તો એક બૂટ લાય મોટો ને કોટમાં ભરાયેલો રાખ હા એ ખેમા ચાલો હા. ચાલો ખેમા બરોબર છે. ચાલો, ઊંઘી લે. એટલે મેં કહ્યું તો થાય ને પેલું તું અલ્યા યાર ચોક હગે વાલે જવાનું હોય તો હું કોટ કોઈ લબડાઈને જવાનું વાત કરો છો તે મને ટેવ છે આયો એ ખેમા હાથે જો જીવણિયા માર તો જીવ ઉડી ગયો તો કીધું આ વેલણીયા કીધું બગાડ છે અરે અરે અમે હા લાકડો ભેગો કરો જીવનલાલ કેટલી મજૂરી કરી હતી વેલોને ખાવા અને ઓલો જતો પણ રહ્યો તો સાધુ જીવણિયા પુંડા ડોહાને આવું તો થતું હોય પેલા મોશો હતું એ તો વાત સાચી પણ મને ખબર નથી મને આ કાઉ તો થાય પેઢીએ દુઃખ ઉતર્યું એ જીવનલાલ ઘણી વાર તો ધપ્પા હારો, આ આ બચી ગયો તો. બચી જાય જીવનલાલ બોલો તું ટપુલ લઈ લે હા ટપુલ લઈ લે કેટલા જો લહેર ને જલ્દી દોઢ લુગડો બગાડ્યો 5 રૂપિયા નિર્મા આવું તો હે પણ કોઈ જબરદસ્ત કામ થઈ ગયું. ફટાફટ હાલો ને જલ્દી. એવું નહીં રેતમાં ચોખ્ખી હતી શું માં ચંદને જ ઉભો રહેતો અરે 5 રૂપિયાનો હાબુ લાવી ધોઈ નાખ્યું પણ તમે હટજો. જબરદસ્ત કામ થઈ ગયું દોડો. ત્યાં હારું કર્યું તો આ ડફણું જ્યું બીજું એ શેરી શેરી ડફણું આવ્યું તું અમારે સારું કર્યું લઈ જાઓ. ખોરતો ખોરતો આવ્યો છે બીજું કોઈ નથી આપણા ખાવા. પ્રોગ્રામની મજા બગાડી નાખો હા ધબકારા વધી જાય જીવણીયા મારતો આ દાડાની મજૂરી કરેલી આવું છે જીવણીયા એ સરપંચ આ શું જો વેલણીઓ એ સરપંચ આમ મજૂરી કરેલી માથા પર જીવણીયા કૂતરો આવ્યો લાગે છે આ જો આ જો ને સાફ કરી ગયો
એટલી મજૂરી કરી હતી તારું બેટ જાય તારો ભાઈ શિકાર છતી આવ્યો ખરા ટાઈમ આ છોકરાએ નાટક કરાયું પણ મને ખબર જીવણિયા આ કૂતરાને જો મેઠવા લાગ્યો તું કે એક કઈ નહીં મિલી મોય એકે વેલણ્યું નહીં મિલી લે સાફ કરી ગયો કૂતરો એ આ શિકાર છે કૂતરો છે જીવનલાલ જોરદાર બન્યો તો હા આ શું પેલો કરવાનું કૂતરો વાયકાન આયો ને એટલે આ બીજો કૂતરો વાય આઈ તાટી ખાઈ ગયો અમે શું કરવાનું સરપંચ ફરીથી બનાવવા જઈએ તો ટાઈમ લાગશે જીવણિયા સેવી મીઠાશ પકડવાની હતી સેવા બન્યા તો મને તો આમ એવું થાય છે ને આમ મારો વરસાદ હોય. કૂતરા ઉપર એ નહીં આવતી એટલી તો તારા ભાઈ ઉપર આવે છે પેલા પુંજાવાળા ઉપર મને રે તો આવે છે પણ મને શું ખબર આવું થા બેટ જાય તારું લોકાઈ કરું આ ટાઈમ જ તને વહી ઉપડી હતી મારા ઘેર આવી ના જા મુઓ જતો રહ્યો તો જીવનલાલ જતો રહ્યો તો ઉપર પણ આ વેલણીઓ મેલીને નતું જવાનું હોય. પ્રોગ્રામની પથારી ફેરવી નાખ્યો ને આ દાડાની કેટલી મજૂરી કરી જોજો પણ તને ખબર ના પડે વાટણ ઉભા રહીએ અરે કે પોણા દોડ કોક થયું એટલે મુએ વાય રહું ખબર ખરો એટલે એનું જોવા આવ્યો મુએ ભૂલી જ ગયો હું તો વેવાણીયો અમે શું કરવાનું લ્યો લે ધોઈ નાખજે તપેલું દોરાવો તો ખરા ધોઈ નાખો વાહન એટલે કે વેલણીયું ખાધું નહીં છે રીતે દોરાવું એ સરપંચ તપેલું ધોઈ મેકી દે એ સરપંચ વાત કહું તમારી કણ કોઈ પડ્યો ખાવાનું ખીચડી વઘારેલી પડી છે મારી મમ્મી કહેતા કે વઘારી મેલ્યો તે પણ આઈને ખાજો ખાવ્યું એ તો કેમ કહેતો હતો અશ્કરે શીસડી ખાવાનો દારો આવ્યો આ વેલણીઓ સેવો બન્યો તો અરે જોરદાર તપેલું ને મેલ દે હેડ એને કે ભણાન મામી વળી નહીં જઈએ તો એ કૂતરો નાખી દે હા ઓવે હેડ દેજે વેલા. ના ના પ્રોગ્રામ ની પથારી ફેરવી નાખી કશો નહીં ફરીથી પ્રોગ્રામ કરશું કોકનારો પણ આ જતો રે એનું શું આયેલો એટલે પોકળા મોઢામાંથી આવેલો જતો રહ્યો ને પણ હું એવું કરું મેં તો બનાવ્યો તો કે નતો બનાવ્યો કેવો ભંગાર કર્યો તો છેવી મીઠાશ પકડવાની હતી વેલણીઓની આ હા? કૂતરાનો આ લેબુ તો ખાલી નતો ખોદાય. બન્યું હતું શિકાર સિયા મેલાનો કૂતરો એ ખાઈ ગયો એ ખબર નહીં પડતી પહેવા દિવસે કૂતરાનું હોય મારે કતો કૂતરો ના આવે હું જ કૂતરો આ છોકરા ઈવાનું તો નતો કેમ લાવવાનું એમાં હા કેટલી વાર જલ્દી કાઢતી હે મારા કાકા મેં કેવી આવે છે ને તો ભય પડું થઈ જાઉં છું હોય ના પડતો એટલો સ્વાદિષ્ટ લાગે છે મને તો આ ઓળશે લેબડાનો પત્તો તલ જીરું ને બધું શેવો વંઘાર કરે છે તો મારા કાકા મને રવાતું નહીં કરો ચાલુ કરો કંકુના વાહ હું વેલણીઓ બનાવ્યું વાહ અતિ સુંદર એમાં જોરદાર બનાવ જીવાની આય શું મારા કાકા જીવણિયાના હાથમાં જાદુ છે જાદુ અને મોય પાછી ત્રણ જણ તો વંઘાર કરતો ખરા ટાઈમ વઘાર ના કરી નાખ્યો મેં દૂધી નાખી છે મેં લહણ નાખ્યું છે એ કઈ આઈટમ જમા કાકા બાકી જ નહીં હાલ વાતો કરાવજો ને મને દૂધી વાળો તો પહેલી વાર તો જ ખાવું મૂકે બા ઉઠા વાહ હો વાહ ભાઈ વાહ મજા પડી ગયો જમા કાકા એક આટલો સુધી દરાઈને ખાધો દાબીન ખાધો કે એમાં હું તો ધરાઈ રહ્યો છું ના પણ હજી આપણે પૂરો કરી દે પૂરો કરીને પછી અસલ ખાટલો ડાળી ઊંઘે ઊંઘું જ છે, અમુક બે બધા. જણા. ઉઠી ગયું મોડા વાહ ખરેખર આ ના બોલાય ને જો નામ તો કાલે આપણે દૂધી લાવી ને બનાવી દઈએ હા કલાકાર ફેરવા એમ કારીગર ફેરવા અમુક એમાં ખાવા એવું નહીં હા શું કરો હાલે બેજાન નાસ્તો કરીએ છીએ મોઢો મોડો તો નાસ્તો કરવા બેસી ગયો હવે માતા કાને ચક્કર આવું તો બે ફોન થઈ જાય એટલે કીધું ના હોય તો નાસ્તો કરાવું કીધું નાસ્તો કરાવી અને પછી ઊંઘાડી દઉં ના ના બરોબર છે કેમાં વેલણીઓ બનાવ્યો તો રાતી તે વરસાદ હતો કે એટલે રાતે બનાવ્યા રાતી બનાવ્યો તો તે લે, ખો વધ્યો તો કીધું શું મારા કાકા નાસ્તો કરી દો બનાવ્યા રાતી હતા આમાં મેલ્યા હતા ફ્રીજમાં મેલ્યો તો જેમ હમો મેલ્યો તો એટલે ફ્રીજમાં મેલ્યા હોય તો ઠંડો ના થાય જીવણિયા ઠંડો થાય આ તો ઉનો છે લે હા જીવણિયા સ્વાદ કેવો હા વેલણીઓનો એ સરપંચ આ તો આપણે બનાવતો રવેલાને નહીં સ્વાદ તો એવું જ છે હા તો બોલ વેલણીયા પકડ પેલા પકડ એમાં હાથું બોલ કેમાં સાચું બોલ આ રાતનો હે ના અત્યારે બનાવ્યો તો આ મસાલા જ આપણા કિયાનું છે ને. અરે બોલતા ખચકાય ને એટલે સમજી લેવાનું દાળમાં કોઈ કારું જ હોય એના પાણી નહીં પીધું એટલે હા કોની લાગે સાચું બોલ વેલણીઓ અમારો તો હાથું બોલી જાય આખામાં હો ખાવા પછી ખબર પડે ખાવાની વસ્તુ છે તે ખાઈએ તમારો જ છે એટલી મહેનત કરીને બનાવ્યા એટલે તું શાને લઈ ગયો આ છોકરા કાકો ભય પડે ને તાને
સમો કાકો કે વેલણીઓ ખાધા તને આખા ગામનો બધાને બોલાય અને હોય કેમ ના બોલાય એ બધું જાજ વન ભાઈ નથી આય ના ઈવન છો કશું થાય જ છે શરમ આવે છે તને હા? બીજું કોઈ નહીં આ વેલણીઓ ખાવા નાટક કર્યો તો એ જીવણિયા ઉભો રહે. આ મોણસમ નતા બોલાય એમ કે પ્રોગ્રામ કર્યો તો તારા ભાઈને તો બોલાવવા પડે આપણને બોલાયો. અને મને આ ભાઈને કેમ ના બોલાયો? અરે હું તો ગમે તેને બોલાવું ખાવા નક્કી કરી તું ખાવા તો નહીં દેવો. પુત્રોને કદી બોલાવે ખરો લે ખો. હે? મોહમ્મદ કૂતરા કયા છો તમે બે લઈ જાઓ, લઈ જાઓ. અરે બેટા આખું તપેલું ઝાપોટી છે જીવણિયા વાય મિલિના, મજૂરી હો. અમે કરી લ્યા તમને શરમ ના કીધું હોત તો વાટકીમાં ચલા ના લાત પણ અમે એકણ આયા જીવણિયાને પૂછ્યું તપેલું લઈને જતો તો મુકે શું દો કે ખોણ કરવા દઉં છું ખાતે કહેવાનું હોય ને તમારે કહેવાનું હોય બધું હા વર્ષા ખાટલો કાઢો ઊંઘવું પડશે નહીં બરાબર ખાધો વેલણીઓ જીવણ્યા આપણા ગામનો અરે કૂતરા ખાઈ ગયા પેલો કૂતરો તો ખાવા હોય તો તું ખા ચા લેટવા ખાતું પણ ચાખ તો કરો મસ્ત બન્યો છે. હા વર્ષા જોજો મી વળી કીધું કૂતરું ખાઈ ગયું છે બકાઈ ગયો તારો ભાઈ બકાઈ ગયો કે વહી આવી તી રે ના હોય તો ચાટી ખા તપેલું આમ તું એ એ મારો વર્ષો આયા તપેલી ચાટી જાખું ખાવું તો પડે કા મારા વર્ષે વેલોને એવો મસ્ત બન્યો તો અને જોરદાર વંઘાર કરતો સરપંચને પણ આ લેટવા કૂતરા બેદરા ખાઈ ગયા ગમે તે પણ બનાવી ખાવા તો પડશે આજે ઘેર જા જો માં કાકા બરોબર કરી જે બબે કર્યું. લાફા તો ખાવા પડ્યા હા. પણ હું એક વેલણિયું મેલ્યું નતું મારા ઓછા આપણા કેવું કરવા આવ્યા હતા હવે હા, મને લાગે વેમ પડી ગયેલું છે આમ આખી જિંદગી જીવશી ને જ્યાર સુધી પ્રોગ્રામ કરશી ને ત્યાર સુધી જો માં કાકા એકલા નહીં ખાય આપણે આપણે બોલાવીએ. બોલાવીશી. નક્કી આ કાકા નવું ગોલું ગાલશી. ગાલસી ગોલું. હાલો, આપણું તો થઈ ગયું કે એક કામ કરો તપેલું ધોઈ આવો તો અને હું આરામ કરું બરોબર અને અહીં પર હુઈ જતી તાર શાંતિથી હાય જબરો મેળાઈ ગયો ટાટું થઈ ગયું હો પેટમાં